લાખણી એપીએમસીની ચૂંટણી બની રસપ્રદ. ભાજપના મેન્ડેટ સામે ભાજપના જ સભ્યોએ માંડ્યો મોરચો. બનાસકાંઠાના લાખણી એપીએમસીની ચૂંટણી રસપ્રદ બની. 14 સભ્યોની ચૂંટણીને લઈ વિવાદ ઉભો થયો છે, કેમ કે ભાજપના મેન્ડેટ સામે જ ભાજપના સભ્યોએ મોરચો માંડતા ચકચાર મચી ગઈ. લાખણીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિને મેન્ડેટ આપ્યા. ભાજપના જ આગેવાને સામાપક્ષી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું. આ વાત વાયુ વેગે પ્રસરતા ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડનારા 8 પ્રતિનિધિ સામે પક્ષે લાલ આંખ કરી છે. જિલ્લા ભાજપે તમામ 8 લોકોને નોટિસ ફટકારી છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ 8 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હાલ તો યાર્ડની ચૂંટણી જીતવી ભાજપ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ ગઈ છે. ત્યારે જોવું રહ્યું કે દગાબાજો ફાવી જાય છે કે ભાજપ જીતશે. ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાન સામે સવાલો ઉઠાવતો વિડીયો જોવા મળ્યો છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો કથિત વિડીયો વાયરલ થયો છે. 100 સદસ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવો દાવો વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યો છે. સોમવારનો હોવાની આ ચર્ચા છે, જે વાયરલ વિડીયો આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વાયરલ વિડીયોની અંદર એવી વાત કરવામાં આવી રહી છે કે ભાજપમાં જોડાતા 100 સભ્યોનું લિસ્ટ આપ લઈને આવો અને 500 રૂપિયા આપને મળશે. વિસ્તારો પર રોજના 200 થઈ જાય, 1000 રૂપિયા ગમે ત્યાં કરો, ઓટીપી લેવાનો અને એવું કઈ તમારે બીજું કઈ નહીં કહેવાનું, અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે, ના પાડે એને નહીં લેવાનું. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન. દુંદાળા દેવને વિદાય આપવા રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યું. 10 દિવસ સુધી રંગેચંગે ગણેશોત્સવ ઉજવ્યા બાદ આજે બાપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલે નાચતા જોવા મળ્યા. હર્ષોલ્લાસ સાથે બાપાની વિદાયથી ભાવિકો ભાવુક પણ બન્યા. સુરતના હજીરા ખાતે ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો. મોટી સંખ્યામાં સુરતીઓ હજીરા ખાતે ઉમટી પડ્યા. 10 ફૂટ કરતા મોટી પ્રતિમાનું હજીરા ખાતે વિસર્જન કરાયું. 15 ક્રેન દ્વારા મૂર્તિઓનું ઝડપભેર દરિયામાં વિસર્જન કરાતું જોવા મળ્યું. તો અમદાવાદ શહેરમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થયું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે પૂરતો બંદોબસ્ત પણ રાખ્યો હતો. રાજકોટમાં 7 જેટલા સ્થળો પર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી. ગણપતિ વિસર્જનને લઈને 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડીના જવાનો લોકોની સુરક્ષામાં તૈનાત કરાયા હતા. આ દ્રશ્યો છે વડોદરાના. અહીં પણ વિવિધ પંડાલોએ ભારે હૈયે દાદાની વિદાય આપી. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું. મંડળના આયોજકોએ પોતાના દ્વારા બનાવેલ કુંડમાં જ કર્યું વિસર્જન. વિસર્જનમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર હાજર રહ્યા. પોલીસ કમિશનરે પોતાના ધર્મપત્ની સાથે ગણેશજીની આરતી પણ ઉતારી. શ્રીજીને ચડાવેલા ફૂલહારથી અહીં બનાવાય છે ખાતર. ઓટોમેટિક કુંડનું પાણી શુદ્ધ થઈ જાય તે માટે ફિલ્ટર પ્લાન્ટ પણ લગાવ્યો. તો ભરૂચ શહેરમાં પણ ગણેશ વિસર્જન કરાયું. નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ બનાવેલ કૃત્રિમ જળકુંડમાં દાદાને પધરાવ્યા. લોકોએ આસ્થાભેર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું. આણંદમાં ગણેશજીના ભક્તો દાદાના વિસર્જન માટે ખંભાત દરિયા કિનારે ઉમટ્યા. ખંભાત દરિયા કિનારે ગણેશ વિસર્જન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. લોકોની સુરક્ષા માટે દરિયા કિનારે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો. મોટા ગણપતિનું ક્રેન મારફતે વિસર્જન હાથ ધરાયું, જ્યારે નાના ગણપતિ ખંભાત પાલિકાના તરવૈયાઓ દ્વારા વિસર્જન હાથ ધરાયું. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ખંભાત દરિયા કિનારે ભક્તોનું મહેરામણ જામ્યું. સુરતમાં ભારે હૈયે ભક્તોએ ગણપતિ દાદાની કરી વિદાય. જોવા મળ્યા કોમી એકતાના દર્શન. ગણપતિને લઈને અગલે બરસ જલ્દી આનાના સોંગ સંભળાતા રહ્યા આખો દિવસ. સુરતનું આકાશ ગણેશજીની વિદાયના ગીતોથી ગુંજતું રહ્યું. ડીજેની ધૂમ, અબેલ ગુલાલની જોડો અને ગરબાની રમઝટથી સુરતના રસ્તાઓ રંગાયા. કોઈ રડ્યું, કોઈ ભાવુક થયું, તો કોઈ હસતા મૂકી શ્રીજીને વિદાય આપી. 10 દિવસ સુધી રંગેચંગે વિઘ્નહર્તાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દશીએ દાદાની વિદાય કરવામાં આવી. સુરત શહેરમાં નાના મોટા 80,000થી વધુ ગણેશની સ્થાપના થઈ. ત્યારે વહેલી સવારથી જ નાની મોટી મૂર્તિઓને લઈને ગણેશ ભક્તોએ ભારે હૈયે વિદાય કરવા નીકળી પડ્યા. સુરતમાં વિઘ્નહર્તાની ભાવભીની વિદાય કરવામાં આવી. 21 કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન કરાયું. 3 કુદરતી ઓવારાઓ પરથી વિસર્જન પ્રક્રિયા કરાઈ. વિસર્જન વખતે સુરતના ગણેશ ભક્તો મનથી ઝૂમ્યા. એક સમાન કપડા સાથે ડ્રેસ કોડમાં ગણેશ વિસર્જન યાત્રા કાઢી ડીજેના તાલે નજરે ઝૂમતા જોવા મળ્યા. 5 ફૂટથી વધુ પ્રતિમાઓ ડુમ્મસ, હજીરા અને મગદલ્લા ઓવારા પર કરવામાં આવી વિસર્જિત. બીજી તરફ સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા. ચોક વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું. હિન્દુ મિલન મંદિરના ગણેશજીનું મુસ્લિમ સમાજના આગેવાનોએ દર્શન કરીને સ્વાગત કર્યું. હિન્દુ સમાજના આગેવાન, ગણેશ ઉત્સવ સમિતિ અને પોલીસ કમિશનર સાથે મુસ્લિમ આગેવાનો ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું. બીજી તરફ મુસ્લિમ સમાજના આગેવાનોએ પાંજરામાંથી કબૂતરને મુક્ત કરાવી શાંતિ અને સલામતીનો સંદેશ પણ આપ્યો હતો. બાપાના વિસર્જનની યાત્રામાં કોમી એકતા જિંદાબાદના નારા લાગ્યા. રામજી ઓવારામાં પૂર્વ મેયર હેમાલી બોગાવાલા અને સાંસદ મુકેશ દલાલે ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું. શ્રી ગણેશ અને તાપી માતાજીની પૂજા કર્યા બાદ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો.
ગણેશ વિસર્જન વખતે બારડોલીમાં પણ સર્જાયા ભાવુક દ્રશ્યો. અનંત ચતુર્દશી સુરતમાં ગણેશજીની વિદાય કરવામાં આવી. 10 દિવસ સુધી લોકોએ રંગેચંગી ગણેશોત્સવ ઉજવ્યો. આજે બાપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળ્યા. ત્યારે સુરતમાં પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું. ગણેશ વિસર્જનને લઈને સુરત જિલ્લા પોલીસ સતર્ક જોવા મળી. સુરક્ષાને ધ્યાને લઈ પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ. બારડોલી ખાતે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. મુખ્ય માર્ગ સંવેદનશીલ વિસ્તારની લીધી મુલાકાત. ગણેશ વિસર્જન રૂટ પર 42 જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા. આ સાથે ડ્રોન કેમેરાથી પણ બાજ નજર રખાય. બારડોલી નગરમાં 3 નાયબ પોલીસ અધિક્ષક, 7 પીઆઈ, 7 પીએસઆઈ તૈનાત રહ્યા. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, હોમગાર્ડ, જીઆરડીના કર્મીઓ બંદોબસ્તમાં મુકાયા. બારડોલી નગરના સ્ટેશન પરથી ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળી. વડોદરામાં નવલખી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો વિસર્જન માટે ઉમટી પડ્યા છે. કૃત્રિમ તળાવનો નજારો જુઓ. ડ્રોન કેમેરાથી ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ભક્તો ગણપતિ બાપ્પાને આપી રહ્યા છે વિદાય. કોર્પોરેશને વિસર્જન માટે કરી ઉત્તમ વ્યવસ્થા. સુરતમાં ગણપતિજીનો શણગાર કાઢી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્રયાસ. દેશભરમાં રંગેચંગે ગણેશ વિસર્જન થયું. ત્યારે સુરતમાં પણ ગણપતિ દાદાને ભાવભીની વિદાય આપવામાં આવી. 21 થી વધુ કૃત્રિમ તળાવ અને હરાજીમાં ગણેશજીની મૂર્તિઓને પધરાવવામાં આવી. વિસર્જન દરમિયાન વેસ્ટ માટે બેસ્ટ વસ્તુ બનાવવાનો પ્રયાસ કરાયો. દાદાની પ્રતિમા પર કરેલો શણગાર કાઢવામાં આવ્યો અને તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે મહિલાઓ દ્વારા સ્ટોલ બનાવવામાં આવ્યો હતો. શણગારમાંથી મહિલાઓ દ્વારા બીજી વસ્તુઓ બનાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ગણેશ પ્રતિમા પર રહેલા આભૂષણ કલેક્ટ કરવા મનપા દ્વારા એક અનોખું સેન્ટર શરૂ કરવામાં આવ્યું. આ આભૂષણમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નવરાત્રી માટે વસ્ત્રો અને દાગીના તૈયાર કરવામાં આવશે. આ દાગીનાનું વેચાણ કરી અનાથ બાળકો અને સરકારી શાળાને મદદ કરાશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને 1 દિવસ બાકી. અત્યાર સુધી અંદાજિત 26 લાખ ભક્તોએ કર્યા દર્શન. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. આજે મેળાનો 6થો દિવસ છે. આવતીકાલે મેળાની પૂર્ણાહુતિ થશે. મોટી સંખ્યામાં પદયાત્રિકો માં અંબાના દ્વારે પહોંચી રહ્યા છે. 5 દિવસ દરમિયાન 26 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા. નિઃશુલ્ક ભોજન સેવા તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવાતો મોહનથાળના પ્રસાદનો પણ શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવાતો મોહનથાળનો પ્રસાદ આજ સુધી 731 ઘાણ બનાવ્યો છે. મેળા દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ટીમ પણ મંદિર પરિસરમાં સજ્જ છે. અંબાજી મંદિરમાં શ્રીયંત્ર સ્તુતિ અને મંદિર શિખર પુષ્પ વર્ષા કરાઈ. તો અંબાજી મંદિરના પરિસરમાં ગરબાની પણ રમઝટ જામી. માના દર્શને આવતા ભક્તોએ માની સમક્ષ ગરબે ઘૂમી ગરબાની રમઝટ બોલાવી. ચાચર ચોકમાં ગરબે રમી અનોખી ભક્તિ કરી. રાજકોટના 23 વર્ષથી આવતા સંઘે એક સરખા પહેરવેશમાં ગરબે રમી આકર્ષણ જમાવ્યું. તો દરરોજ એક સરખા પહેરવેશ સાથે મહિલાઓ ગરબે ઘૂમી. તો ચાચર ચોકમાં પુરુષ અને મહિલાઓએ ગરબા સાથે તલવાર રાસ રમી. પુરુષોએ પણ માથે માંડવી મૂકીને માની ભક્તિ કરી હતી. બીજી તરફ પગપાળા આવતા ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ભક્તો માટે દાંતા સુધી ભોજન કેમ્પનું આયોજન કરાયું. અંબાજીમાં દાંતા અંબાજી રોડ પર સેવા કેમ્પ શરૂ થયો. કપિલેશ્વર મહાદેવ યુવક મંડળ કલોલ દ્વારા સેવા કેમ્પ યોજાયો.